બોટાદના ગઢડા માર્કેટ યાર્ડ ખાતે શીંગના પ્રમાણિત બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો, જ્યાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં 800 ખેડૂતોને કેન્દ્રીય મંત્રીના હસ્તે પ્રતિ હેક્ટર દીઠ 100 કિલો શીંગનું બિયારણ અને ભારત સરકાર દ્વારા પ્રમાણિત થયાનું પ્રમાણપત્ર અર્પણ કરાયું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને સ્થાનિક આગેવાનો, કૃષિ વિભાગના અધિકારીઓ, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. તો આ યોજનાનો વ્યાપ વધે તે માટે અગાઉથી એક વિશેષ અભિયાન પણ હાથ ધરાયું છે. ભારતીય જનતા પાર્ટીના બોટાદ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ સુરેશ ગોધાણી દ્વારા વિવિધ ગામોમાં જાગૃતિ રથ ફેરવી અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને યોજનાની માહિતી આપવામાં આવી હતી અને આશરે 2200 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ વિતરણથી જે બિયારણ મળ્યું છે એમાં અનેક ગણું ઉત્પાદન થાય એવા પ્રકારની ગુણવત્તાવાળું આજે અહીંયા પ્રમાણિત બીજનું વિતરણ થયું છે. ત્યારે સૌ કિસાનો પણ પોતાની આવકમાં વધારો થાય. ભારત સરકારની મોદી સાહેબના નેતૃત્વની અંદર અનેક ટેકનોલોજી સાથે આપણો કિસાન આજે ખેતી ઉત્પાદનમાં આગળ વધી રહ્યો છે, ત્યારે એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને આ કાર્યક્રમનું જે આયોજન ભારત સરકારના યોજના દ્વારા જ્યારે કાર્યક્રમ કર્યું છે, ત્યારે આયોજકને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 800 જેટલા ખેડૂતોને એક ખેડૂતને 100 કિલો એટલે કે 5 મણ જેટલું સર્ટિફાઈડ કેન્દ્ર સરકાર દ્વારા જે બિયારણ આપવામાં આવ્યું હતું એ મંજૂરીપત્ર અહીંયા આપણા સાંસદશ્રી અને કેન્દ્રના મંત્રી શ્રી નીમુબેનના વરદ હસ્તે મંજૂરીપત્ર અને સાથે સાથે એક ખેડૂતને 1 હેક્ટર દીઠ 5 મણ જે શીંગનું બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે. આ એફપીઓ ગઢડા જે નરેન્દ્રભાઈની યોજના હતી કે દરેક તાલુકામાં એફપીઓનું એટલે કે ખેડૂતની કંપની બને, એ ખેડૂતની કંપની ગઢડા તાલુકામાં બની હતી અને એમના માર્ગદર્શન નીચે અમે આ ખેડૂતો સાથે મળી અને આ બિયારણનું વિતરણ કર્યું છે.